हाँ हाँ पण તમારો ગાડી આ ભાઈ ખાલી કરીને અત્યારે ઓલા પણ પ્રોગ્રામ આયસર નાખીને એવું આ ભાઈ આ ટેમ્પો એનો વિડિયો છે અમારી પાસે એનો વિડિયો છે અમારી પાસે 100 નંબરમાં ફોન કર શૈલેષ અત્યારે આ શું થઈ રહ્યું કોનો માલ છે કટ્ટા કેમ બદલો આ માલ કોનો છે કોનો માલ છે ઓલા પણ ફોન કરજો તો સુરતમાંથી એકવાર ફરી શરમજનક અને ચોંકાવનારું કૌભાંડ સામે આવ્યું છે ગરીબોના હકનું અનાજ જે સરકાર દ્વારા જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડવાનું હતું એ અનાજને જ કેટલાક અનાજ માફિયાઓએ પોતાની કમાણીનું સાધન બનાવી દીધું છે સુરતના કતારગામ વર્ડ 8માં સિંગણપુર ડભોલી વિસ્તારમાં હરિદર્શન ખાડા પાસે આવેલી રાશન દુકાન પાસે સરકારી રાશનની બોરીઓમાંથી અનાજ ફેરબદલ કરી ખાનગી આઈસર ગાડીમાં ભરવામાં આવતું હોવાની ચોક્કસ માહિતી મળતા શહેરમાં ચકચાર મચી ગઈ છે સવાલ એ છે કે આટલી હિંમત આવે ક્યાંથી કોઈની સરપરસ્તી વગર ગરીબોના હક પર ડાકો મારવાની હિંમત થાય સુરત પોલીસ અને મામલતદાર દ્વારા તપાસ હાથ ધરાઈ છે પરંતુ શું માત્ર તપાસ પૂરતી છે ગરીબોના અનાજ સાથે રમખાણ કરનારાઓ સામે કડક અને દાખલારૂપ કાર્યવાહી થશે કે નહીં એ હવે જોવાનું રહ્યું આ સમગ્ર મામલો ત્યારે બહાર આવ્યો છે જ્યારે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ રાશન માફિયાઓ વિરુદ્ધ ડ્રાઇવ ચલાવી રહ્યા હતા છેલ્લા કેટલાક મહિનાથી સતત અવાજ ઉઠાવવામાં આવી રહ્યો છે ચોંકાવનારી વાત એ છે કે કેટલાક કિસ્સાઓમાં સત્ય બહાર લાવનાર કાર્યકર્તાઓ ઉપર જ સરકારી રાશન વેપારીઓ દ્વારા કેસ નોંધાયા પરંતુ પ્રશ્ન એક જ છે જો ગરીબોના હકનું અનાજ રસ્તામાં જ ગાયબ થતું રહેશે તો વિકસિત ભારતનું સપનું કેવી રીતે સાકાર થશે આ માત્ર અનાજ ચોરીનો મુદ્દો નથી આ મુદ્દો છે ગરીબના થાળીમાં જમવાનું પહોંચે કે નહીં તેનો